વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની વોર્ડ નંબર 3ની કચેરીમાં થયેલ મહેફિલ કાંડમાં પાણીગેટ પોલીસે મોડે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની વોર્ડ નંબર 3ની કચેરીમાં ગત શનિવારની રાત્રે વોર્ડ ઓફિસર ડીબી રાઠવા દ્વારા અન્ય ફાઇલેરિયા વિભાગના અધિકારીઓને સાથે રાખી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી અને સમગ્ર મહેફિલ મીડિયાના કેમેરામાં કેદ થતાં વોર્ડ નંબર 3ની કચેરીમાં નાસભાગ મચી હતી। વોર્ડ નંબર 3ની કચેરીમાં અધિકારીઓના મહેફિલ કાંડના સમાચાર વહેતા થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મહેફિલ કાંડ બાદ મ્યુનિસિપલ કમિશનર ઓચિંતા ઊંઘમાંથી જાગ્યા હતા અને વોર્ડ નંબર 3ની કચેરીના વોર્ડ ઓફિસર ડીબી ડામોર સહિત 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા હતા। ત્યારબાદ આજરોજ પાણીગેટ પોલીસ મથક સફાળું જાગ્યું હતું અને મહેફિલ કાંડમાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 6/5/2017ના રોજ સોશિયલ મીડિયામાં એક ક્લિપિંગ ફરતી થઈ હતી અને એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ 3ની જે ઓફિસ છે પરિવાર ચોકી વિસ્તારમાં આવી છે અને ત્યાંના કર્મચારીઓ ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા છે એવું ક્લિપિંગમાં જણાઈ આવેલું હતું, જેના આધારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દક્ષિણ ઝોનનાઓએ પ્રાથમિક તપાસ કરી અને એમણે જે પુરાવો એકત્ર કરી એક અરજી સ્વરૂપે પોલીસ કમિશનરશ્રીને અરજી આપવામાં આવી હતી, જેના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એ જે વિડીયો ફૂટેજની સીડીઓ તથા અરજીની પ્રાથમિક અહેવાલ છે એના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। ગુનામાં આરોપી તરીકે ત્યાં ફરજ બજાવતા ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ છે એવા કુલ 6 આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ હાલ પાણીગેટ પોલીસ સ્ટેશન તરફથી તપાસ હાથ ધરાઈ છે અને તપાસ ચાલુ છે। આ બાબતે કયા કાયદા હેઠળ ગુનો નોંધવામાં સદર ગુનો પ્રોહિબિશન એક્ટની કલમ 65A(E) 81 તેમજ 68 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એમાં મહેફિલની પણ કલમ લગાવવામાં આવી છે। આમાં જે આરોપી તરીકે દર્શાવ્યા છે એમાં એક ડીસી ડામોર કરીને છે જે ત્યાંના એ ફાઇલેરિયા વિભાગના ઇન્ચાર્જ છે, શૈલેષ પટેલ કરીને છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે। હા, આમાં જે મહેફિલ માણતા જે વિડીયો ક્લિપિંગમાં જેટલા પણ કર્મચારીઓ જણાવ્યા છે એ તમામને આરોપી તરીકે આમાં દર્શાવવામાં આવ્યા છે અને આ જે પ્રાથમિક ઇન્ક્વાયરી થઈ છે એમાં પણ એમને નામ સાથે એમને રિપોર્ટમાં રજૂ કરવામાં આવે છે, જેમાં પ્રથમ ડીસી ડામોર કરીને છે અધિકારી જે વોર્ડ 3ના અધિકારી છે, તેમજ આમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પણ છે, બીજા સિપાહી પણ છે, વગેરે કર્મચારીઓ અલગ અલગ હોદ્દા ધરાવતા છે, એમના નામ આ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા છે। કે આ બનાવ શનિવારનો છે અને ફરિયાદ 6 તારીખે નોંધાઈ, પાણીગેટ પોલીસ ઊંઘતી હતી તો શનિવાર વિડીયો ક્લિપિંગ જોતા શનિવારે સાંજના સુમારેનો આ બનાવ છે જણાઈ આવ્યો છે અને આ ક્લિપિંગ બીજે દી બપોર પછી સોશિયલ મીડિયામાં ફરતી જણાઈ આવેલી હતી, જેના આધારે પાણીગેટ પોલીસને બી આ બાબતે માહિતી મળતા એમણે પણ તે દિવસે પણ ત્યાં વોર્ડ ઓફિસ ખાતે તપાસ કરી છે, પરંતુ તે દિવસે રવિવાર હોય ત્યાં પોલીસને વધુ કોઈ માહિતી મળી ન શકવાના કારણે જે તે વખતે કોઈ કાર્યવાહી કરી શકી નથી। હાલમાં જે પ્રોહિબિશન એક્ટ મુજબની જે કલમો આ ગુનામાં લગાવવામાં આવી છે એ તમામ તમામ કલમ હેઠળ જેટલા પુરાવાની જરૂરિયાત છે એ તમામ પુરાવા એકઠા કરવામાં આવશે પોલીસ તરફથી। એમાં અગર તો મુદ્દામાલ જે વિડીયો ક્લિપિંગમાં જણાવ્યા છે એની પણ તપાસ થશે, આ જે અધિકારીઓ કર્મચારીઓ બેઠા હતા એમની હાજરી બાબતના પણ પુરાવા એકઠા કરવામાં આવશે, તેમજ જરૂર જણાય તો પુરાવાના આધારે FSL ચકાસણીની જરૂર પડશે તો એ પણ કરવામાં આવશે, તેમજ મેડિકલ તપાસણી પણ કરવાની જરૂર જણાય તો ટૂંકમાં તટસ્થ તપાસ કરીને જેટલા પણ પુરાવા બનાવને અનુરૂપ એકઠા કરવાની જરૂરિયાત જણાશે એ તમામ એકઠા કરવામાં આવશે।